કરતા હતા એ હે હા હા આ તો હારી જશે આ રેસ આ તો કેમ કે સ્લો ચાલે અને પછી એ કેવી રીતે જીતી શકે રેબિટ ની સામે? કોઈ દિવસ જીતી જ ના શકે. અને એમને છે ને અને રેબિટે કીધું રેસ લગાય જો કોણ ફર્સ્ટ થાય છે તો બંને ટોટસ તો રેબિટ તો જમ કૂદકો વળતો મારતો તો એ થકી ગયો પછી ઝાડ નીચે સૂઈ ગયો અને ટોટસ તો ધીરે ધીરે ચાલતો પહોંચી ગયો અને રાન કરતો ધીમે ચાલતો આવી ગયો બધા પ્રાણીઓ પાસે. પછી કીધું યે ટોટસ વિનર બધા એવું કરતા હતા. રેબિટ તો અસલી જ છે. રેબિટ પછી એ છે ને ટોટસ ભાગતો હતો ને તો રેબિટ છે ને એ પાછળ ભાગતું હતું. તો બી ટોટસ ફર્સ્ટ જ થઈ ગયો એવું થાય. પછી એની પછી મેં તને બીજી 3 સ્ટોરી કીધી આની જ જેવી તે યાદ છે? હા તો બોલો. પેલા બ્રિજ પર બંને ચડતા હતા. ગોટવાડી હા એ પણ એ તો ભૂલી જ ગયો. હા એ કઈ હતી ગોટવાડી યાદ છે? મને કહેશે. એક બ્રિજ હતો એના ઉપર બંને ચડતી હતી અને બંને ફાઇટ. કોણ ગોટ? નીચે ક્રોકોડાઇલ હતો અને ગોટ બંને ફાઇટિંગ કરતી હતી. હું પહેલા વોટરમાં જઈશ હું પહેલા નીચે વોટરમાં જઈશ એ બંને ઝઘડા કરતી હતી ને એ બંને નીચે ક્રોકોડાઇલ રહેતો હતો અને ક્રોકોડાઇલે કીધું આ લોકો ઝઘડા કરતા છે ને નીચે પાણીમાં પડી જશે ને તો હું એને ખાઈ જઈશ. તો એ ચીની મીની છે. એકનું નામ ચીની હતું એકનું નામ મિની હતું અને ઝઘડા કરતી હતી તો ક્રોકોડાઇલે કીધું કે આ લોકો ઝઘડા કરશે ને તો છે ને આ લોકો છે ને નીચે નદીમાં પડી જશે પછી હું ખાઈ લઈશ એને. અને પછી એક મિનીએ કીધું ચીનીને કે તું બેસી જા અને ચીની આમ જતી રહી અને મિની આમ જતા રહી બંનેનું ઘરાઈ ગયું. વાહ વેરી ગુડ. હજી પેલી ટોટોઈસ ને સસલાની બીજી 2 રેસ થયેલી તે એ નથી આવડતી એ નથી યાદ મને. આ મંકી ને પેલી જ કરે જાંબુ વાળી એ બહુ મસ્ત મજા એ આવે. બહુ જ મસ્ત હતી તો મને બહુ મજા આવી. બેસીને કર થોડો બેઠા વ્યવસ્થિત રીતે. હા આ લોકોને તો આપણે ટીમમાં લીધા પણ ઊંઘી જ ગયા બે જણ. આજે કે ને કાલે તો પછી ચાલ્યા જવાના તમે કાલે તો કે તું રોકાવાની છે 1 વીક હજુ? હમણાં બધી વાતા કરું. ને ત્યાં હનુમાન વાળી કર ને સંજીવની. હા બહુ મજા આવે. કેટલું મજા આવે છે સાંભળવા. હા જંગલમાં ગયા હતા ને ત્યારે ફટોફટ ઘર આવ્યો. સીતાને રમવું હતું તો રામે કીધું હું પકડી આવતું. લક્ષ્મણને કીધું સીતાનું ધ્યાન રાખજો. એક જંગલમાં બહુ બધી વાર જઈ બહુ બધા સમય થયા અને તો બી હજી તક રામ નહીં આવ્યો. તો સીતાને લક્ષ્મણ વાતો કરતા હતા. લક્ષ્મણને કીધું લક્ષ્મણ તો જરા જોઈ આવ ને આ રામ કેમ નથી આવ્યો. હું કેવી રીતે જાઉં તને એકલા મૂકીને કેવી રીતે જાઉં? હવા આવી જશે તો અહીંયા નહીં આવે. હું ધ્યાન રાખું છું અહીંયા. તો લક્ષ્મણે એક કામ કર્યું. હું લક્ષ્મણ રેખા ધરું છું એ બહાર નહીં નીકળવાનું. ઓકે પછી ફરતો લક્ષ્મણની પાસેથી વિમાન તો બેસીને પધારવા આવ્યો અને કે બિગ સ્ટાર પાઇનેપલ ફ્રૂટ
એને છે ને અને સીતાને કીધું અંદરથી એને આપતા હતા ફ્રીજમાંથી અને બધું હતું ચોકડીમાં અને શું શું હતું ફ્રૂટ્સ બધા હતા ને રિલાયન્સ પ્રેસમાં ડાઇનિંગ ટેબલ એ બધું જ હતું અને પછી છે ને પછી છે ને પછી રાવણ કે આમને આ લક્ષ્મણ રેખાની બહાર આપીને જેવા બી બહાર આપવા ગયા ને તો સીતાને ઉઠીને વિમાનમાં બેસી ઓ માય ગોડ અને પછી વિમાન ઉડી મૂક્યું એ છે ને રામ અને લક્ષ્મણને વિમાન બી દેખાયું રાવણ મને લાગ્યું સીતા ચોકડીમાં હશે તો ચોકડીમાં ગયા ને તો ખાલી ચોકડી અંદર કોઈ બી નહીં સીતા નહીં કોઈ નહીં માના નહીં કોઈ જ નહીં અને પછી રામે એક આઈડિયા સોચ્યો છે ને કે માનાને બોલાવ્યો મારો ફ્રેન્ડ માના છે ને એને હનુમાના હે ને માના એટલે હનુમાન હા તો માનાને બોલાય માના તો આવી ગયો હોપ કરીને રામે કીધું સીતા ફૂટતી લેન્ડ ફ્રેશમાં ગઈ હશે અને લંકા ગઈ હતી અશોક પારોની સોસાયટીમાં બેઠા હતા રાવણે ઉભા રાખ્યા હતા સીતાને પનિશમેન્ટ આપ્યું હતું રાવણે સીતાને અને પછી માનાને ભૂખ લાગી હતી તો છે ને તો સીતાને માનાએ લંકા સમુદ્ર પર એ લોકોને રાવણનું વિમાન બી દેખાયું લક્ષ્મણ અને રામને અને પછી માના ફ્લાય કરતો સમુદ્રની ઉપરથી ચડતો હતો ને તો છે ને તો પછી એ લંકા પહોંચ્યો ને પછી સીતાને પૂછ્યું હું આ ઝાડ પરથી ફ્રૂટ્સ ખાઉં તો ફ્રૂટ્સ ખાતો હતો ને એમાં બધા સોલ્જર્સ આવ્યા અને રાવણને કીધું આપણા ઘર વાંદરું આવ્યું છે એ છે ને આપણું ઝાડને ખરાબ કરે છે એ બધી મેંગો ખાય છે તો છે ને તો કીધું એને લઈ આવ તો એ આવતો જ નહોતો એના દીકરાને કીધું તું લઈ આવો જઈને તો એનાથી આવી ગયો એ રાવણે એનો પોટલો પાડી એના ઉપર આગ સળગાવી એ મને ઉઠતો છે ને સમુદ્રમાં ગયો અને બધા આગ કરી દીધી અને પછી હનુમાને રામને વીંટી આપી અને કીધું મેં શોધી કાઢી એ સીતા અશોક પાલનના ગામમાં લંકામાં બેઠા છે લંકામાં રાવણે પનિશમેન્ટ આપી છે તો તમે લોકો તો કેવી રીતે જશો એ લોકોને તો ફ્લાય કરતા આવડતું નથી અને પછી માના બેઠો આઈડિયા તો માના એ કીધું હું મારા મંકી ફ્રેન્ડ્સને બોલાવી લઉં મંકી ફ્રેન્ડ્સ આયા હું કરતા અને પછી છે ને સમુદ્રમાં એક કરીને છે ને પથ્થર નાખતા હતા એ લોકો મંકી ફ્રેન્ડ્સ આખું સમુદ્ર ભરાઈ ગયો ને તો હવે એ લોકો યુદ્ધ ચાલુ કરવા ગયા અને બધા ચાલતા સુગ્રી વાલી રામ લક્ષ્મણ બધા ગયા અને પછી એને ધોતીમાં બાર મારી રામે ગદા એનાથી બધા પેલું લક્ષ્મણ વાળું તો જો આવે ને હા એ કરું છું એ લક્ષ્મણ હા બાર મારે ને એ તો ત્યાં મરી ગયો અને પછી છે ને રાવણનો છોકરો હતો ને
ઇન્દ્રજીત હમ. એને છે ને લક્ષ્મણને છે ને બાણ મારી દીધું. એને તીર વાગી ગયું. પછી મૂર્છિત થઈ ગયો. અને પછી છે ને અને પછી ડોક્ટરને બોલાવ્યો રામને. રામનો ભાઈ હતો લક્ષ્મણ. પછી એટલે ડોક્ટર આયા. પછી અને તો સંજીવની નામની દવા આપશે. તો છે ને તો દૂર દૂર એક માઉન્ટેન પર છે. કોણ એને લઈ આવશે? એ તો એકદમ દૂર માઉન્ટેન પર છે. મારે કે હું લઈ આવું. એક ગધા લેતો બધું તમે એને છે ને બરબરમાં કન્ફ્યુઝ થઈ ગયો. કઈ દઉં સમજી. પહેલી લઉં આઈડિયા કર્યો. આ લઉં પહેલી લઉં એની લઉં એને કીધું છે હું ખૂબ કમ્ફર્ટ લઉં તો હું આખું માઉન્ટેન હતું ભાઈને જવું તો ત્યાં અને ડોક્ટરને જે જોઈતું એ લઈ લીધું. પછી એક હાથમાં ગદા એનું નામ બતાવો ને કઈ રીતે આમ? પછી શ્રી રામ એવું જય શ્રી રામ જય શ્રી રામ. શ્રી રામ એ લોકો સોંગ ગાતા હતા. એ લોકો એ છે ને શ્રી હનુમાન કી એમ કહીને ટેક ઓફ કર્યું ઉપર છે ને ઉડી ગયો. અને પછી પાછો અને પછી શ્રી રામ સોંગ ગાઈને પહોંચ્યું ને તો ડોક્ટરને કીધું તમારે જે દવા લેવી હોય તે લઈ લો. અને એમાં તો આઈસ્ક્રીમ બી લાવ્યો હતો. લો કયો હતો આઈસ્ક્રીમ? વેનીલા. વેનીલા હતો. જડીબુટી પછી? ફ્લેવરનો પછી આઈસ્ક્રીમ જડીબુટી? નતો? જડીબુટી ફ્લેવરનો આઈસ્ક્રીમ નતો? કેન્ડી નહોતો. કચ્ચી કેરી નહોતો. હા. પછી જે એ છે ને કેરીનો ને આઈસ્ક્રીમનો ટુકડો કરતા અને ફેંકતા. પછી જડીબુટીનું શું કર્યું અને ડોક્ટરે? માને કીધું છે ને એ સંજીવની નામની દવા આપી અને ખુશ થઈને એ લોકો અયોધ્યા જવા નીકળ્યા. અને છે ને એ લોકો બસ સીતાને આઝાદ કરીને છે ને એ લોકો પોતાના રામ લક્ષ્મણ સીતા એ લોકો પોતાના અયોધ્યા જવા નીકળ્યા. અને અયોધ્યામાં જે ભરત રાજા હતો ને એને કીધું હવે મારું પેન્સિલ ચાલુ થઈ જશે. પછી રામ લક્ષ્મણ અને સીતા છે ને એ લોકો રાજા બની ગયા. ભરત રિટાયર થઈ ગયા એટલે શું ચાલુ થયું એનું? એનું પેન્શન ચાલુ થયું. અલે. કામ ના કરે તો બી ફટ દઈને પૈસા મળી જાય. આ તો બહુ સારું પેન્શનમાં તો કામ કરવાનું જ નહીં એમ? અરે અને વાહ. ઓફિસમાં તો કામ કરવું જ પડે તો જ આપે આ. હા, જોરદાર હતું. આ એક જોરદાર. ભરતનું તો કામ થઈ ગયું યાર.